શું કીધું? અરે ગુરુ મારા મહાવે હે મંત્રનો મોટો મહિમા એ વખાણું બ્રહ્મના વેદ મારે જેના ઋષિઓ જપતા જા હરિ નોતા ચારે વેદ મારે અને ગુરુ મારા મંત્રનો મોટો છે મહિમા એ વખાણું બ્રહ્મના વેદ મારે જેના ઋષિઓ જપતા જા હરિ નોતા ચારે વેદ મારે ભગવાન વેદ માનતાના ઋષિઓ જાપ કરતા હતા, કાંઈ હતું જ નહીં, કાંઈ કરતા કાંઈ નતું. આ ઋષિઓ લખી ગયા ને એને હું તમે શ્યારા કરી પાપનો પાર નહીં રહ્યો. આ મોટા ભજન છે. તો આરતીનો સમય થઈ ગયો. આ પરિવાર નાગાજન આવી ગયા છે બાપ. અને બેટા કોઈને ધૂણવાનું આવતું પારવ્યા દેજો. તમારા કરેલા મૂકેલા વિગત આવરણ આ ફળ મને આપી દેજો, પણ અંધશ્રદ્ધા દૂર કરજો. મોબાઈલ બંધ રાખજો. આમાં શું નામ છે ભાઈ? મને ક્યાં વાંચતા આવડે? હા, નામ બોલો. ઠક્કર પંકજભાઈ હંસરાજભાઈ, ગાંધીધામ તારીખથી બતાવતા. વાહ વાહ, જલારામ બાપાનો પરિવાર છે. હે વાહ વાહ, એનું બોલાય ઠક્કર બાપાનું. ઠક્કર બાપા મને ખરેખર છે આને ઉપર તો જાઓ તમે, ખરેખર છે ખૂબ કૃપા છે જલારામ બાપાની. નાના માતાજી ખૂબ કૃપા રાખે, કારણ કે હજારો ના આંતરિક થઈ છે બાપ. આ તો પરાહત છે. એમ માની ખૂબ કૃપા એની ઉપર, ખૂબ માતાજી જાજુ દે. હે આ વસ્તુ છે બાપ. હવે આરતીનો સમય થઈ ગયો. બધા બેસી જાઓ, જગ્યા મળે અહીંયા. અને ધોનવાનું આવતો બેટા તો બહાર બે જાજો. બેનું દીકરીને બાપનો આદેશ છે, કરેલા મૂકેલા મને આપજો. પણ હું કોઈ સુધારવા નથી માંગતો. લાખોમાં એક સુધરે તમારી માટે લાખો છે, પણ